નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે હું તમને જણાવીશ ભારતના બંધારણના ઘડવૈયા અને સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી શ્રી ડોક્ટર ભીમરાવ આંબેડકર વિશે. ડોક્ટર ભીમરાવ આંબેડકર ભારતીય બંધારણના ઘડવૈયા અને સ્વતંત્ર ભારતના પ્રથમ ન્યાય મંત્રી હતા. તેઓ એક અગ્રણી કાર્યકર અને સમાજના સુધારક હતા. ડોક્ટર ભીમરાવ આંબેડકરે દલિતોના ઉત્થાન માટે અને ભારતમાં પછાત વર્ગોની પ્રગતિ માટે તેમણે પોતાના સમગ્ર જીવનનું બલિદાન આપ્યું હતું. ડોક્ટર ભીમરાવ આંબેડકરે દલિતોના તારણહાર તરીકે ઓળખવામાં આવે છે. આજે દલિત સમાજનું સમાજમાં જે પણ સ્થાન છે તેનું સંપૂર્ણ શ્રેય ડોક્ટર ભીમરાવ આંબેડકરને જાય છે. ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ 14મી એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશના ઇન્દોર નજીક મહુ ખાતે રામજી માલોજી સકપાલ અને ભીમાબાઈને ત્યાં થયો હતો. જ્યારે આંબેડકરનો જન્મ થયો ત્યારે તેમના પિતા ભારતીય સેનામાં સુબેદાર હતા અને ઇન્દોરમાં પોસ્ટેડ હતા. 1894માં 3 વર્ષ પછી તેમના પિતા રામજી માલોજી સકપાલ નિવૃત્ત થયા અને સમગ્ર પરિવાર મહારાષ્ટ્ર ના સત્તામાં શિફ્ટ થયો. તેમના પરિવારનો સૌથી નાનો સભ્ય હોવાને કારણે તેઓ સૌથી પ્રિય હતા. ડોક્ટર ભીમરાવ આંબેડકર મહારાષ્ટ્રના એક પરિવારના હતા અને તેમનું વતન રત્નાગિરી જિલ્લામાં આંબાવાડે હતું. મહાર જાતિના હોવાના કારણે તેમની સાથે સામાજિક અને આર્થિક રીતે ભેદભાવ કરવામાં આવતો હતો. એટલું જ નહીં પરંતુ દલિત હોવાને કારણે તેમના ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પણ ઘણો સંઘર્ષ કરવો પડ્યો. પરંતુ તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે તમામ કપરા સંજોગોને પાર કરીને વિશ્વ સમક્ષ પોતાની જાતને સાબિત કરી હતી. બાબા સાહેબના પિતા સૈન્યમાં હોવાથી તેમને શિક્ષણનો વિશેષાધિકાર મળ્યો હતો, પરંતુ દલિત હોવાના કારણે તેમને શાળામાં પણ જાતિનો ભેદભાવનો સામનો કરવો પડતો. શાળાના ચપરાસીઓ હાજર ન હોય તો તેમને પાણી પીવા પણ ન મળતું. ચપરાસી તેમને હાથ પર પાણી રેડીને તેમને પાણી પીવા માટે આપતા હતા. આટલા અન્યાયનો સામનો કરવા છતાં તેઓ યુનિવર્સિટીના વિદ્વાન બન્યા. બાબા સાહેબે તેમનું પ્રાથમિક શિક્ષણ દાપોલીમાંથી મેળવ્યું અને પછી મુંબઈ એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં જોડાયા. આ પ્રકારનું શિક્ષણ મેળવનાર તેઓ પ્રથમ દલિત બન્યા. તેમણે 1907માં મેટ્રિકની ડિગ્રી મેળવી હતી. આ સમયે દીક્ષાંત સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભીમરાવ આંબેડકરની પ્રતિભાથી પ્રભાવિત થઈને શિક્ષક શ્રી કૃષ્ણજી અર્જુન કેલુસ્કરે તેમને સ્વયં લિખિત પુસ્તક બુદ્ધ ચિત્ર ભેટમાં આપ્યું હતું. બાદમાં બાબા સાહેબે બરોડા નરેશ સયાજીરાવ ગાયકવાડની ફેલોશિપ મેળવ્યા પછી તેમનું આગળનું શિક્ષણ ચાલુ રાખ્યું. બાબા સાહેબને નાનપણથી જ અભ્યાસમાં રસ હતો. તેઓ તેજસ્વી અને તીક્ષ્ણ મનના વિદ્યાર્થી હતા, તેથી તેઓ દરેક પરીક્ષામાં સારા માર્કે સફળ થયા. 1908માં ડોક્ટર ભીમરાવ આંબેડકરે એલિફિન્સ્ટન કોલેજમાં પ્રવેશ લઈને ઇતિહાસ રચ્યો. ઉચ્ચ શિક્ષણ માટે કોલેજમાં પ્રવેશ લેનાર તેઓ પ્રથમ દલિત વિદ્યાર્થી હતા. તેમણે બોમ્બે યુનિવર્સિટીમાંથી 1912માં ડિગ્રીની પરીક્ષા પાસ કરી. સંસ્કૃત શીખવાનો વિરોધ હોવાથી તેમણે ફારસીમાં પાસ કર્યું. તેઓ આ કોલેજમાંથી અર્થશાસ્ત્ર અને રાજકીય વિજ્ઞાનની ડિગ્રી સાથે સ્નાતક થયા. વર્ષ 1915માં આંબેડકરે કોલંબિયા યુનિવર્સિટી USA માંથી સમાજશાસ્ત્ર, ઇતિહાસ, તત્વજ્ઞાન, માનવશાસ્ત્ર સાથે અર્થશાસ્ત્રમાં પણ તેમણે માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી.
આ પછી તેમણે કોમર્સ ઓફ એન્શિયન્ટ ઇન્ડિયા પર પણ શોધ કર્યું. 1916માં આંબેડકરે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાંથી PhDની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેમના થીસીસનો વિષય હતો બ્રિટિશમાં ભારતમાં પરપ્રાંતીય નાણાંનું વિકેન્દ્રીકરણ. ફેલોશિપ સમાપ્ત થયા પછી તેમને ફરીથી ભારત પરત ફરવું પડ્યું હતું. બ્રિટેન થઈને ભારત પાછા ફરતી વખતે તેમણે સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ MSc અને DSc અને લો ઇન્સ્ટિટ્યૂટમાં બાર એટ લો માટેની નોંધણી કરાવી અને પછીથી તેઓ ભારત પાછા ફર્યા હતા. પરત ફર્યા પછી તેમણે શિષ્યવૃત્તિના નિયમો હેઠળ બરોડાના રાજા સયાજીરાવ ગાયકવાડના લશ્કરી અધિકારી અને નાણાકીય સલાહકાર તરીકે જવાબદારી સ્વીકારી હતી. તેમણે રાજ્યના સંરક્ષણ સચિવ તરીકે પણ સેવાઓ આપી. આ કામ કરવું તેમના માટે આસાન નહોતું, કારણ કે તેઓને માત્ર જાતિવાદના ભેદભાવને કારણે ઘણું જ સહન કરવું પડ્યું હતું. પરંતુ આખા શહેરમાં કોઈ તેમને ઘર ભાડે આપવા પણ તૈયાર નહોતું. આ પછી ડોક્ટર ભીમરાવ આંબેડકરે આર્મી મિનિસ્ટર તરીકેની નોકરી છોડી અને ખાનગી શિક્ષક અને એકાઉન્ટન્ટ તરીકે નોકરી લીધી. અહીં તેમણે કન્સલ્ટિંગનો બિઝનેસ પણ શરૂ કર્યો. પરંતુ અહીં પણ અસ્પૃશ્યતાના વલણે તેમને પોષ્યા અને સામાજિક દરજ્જાને કારણે આ ધંધો પણ અટકી ગયો. આખરે તેઓ મુંબઈ પાછા ફર્યા, જ્યાં તેમને બોમ્બે સરકાર દ્વારા મદદ કરવામાં આવી અને મુંબઈની સિડનહામ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાં પોલિટિકલ ઇકોનોમીના પ્રોફેસર બન્યા. આ દરમિયાન તેમણે તેમના આગળના શિક્ષણ માટે પૈસા બચાવ્યા અને 1920માં તેઓ ફરી એકવાર તેમનું શિક્ષણ ચાલુ રાખવા માટે ભારત છોડીને ઇંગ્લેન્ડ ગયા. ડોક્ટર ભીમરાવ આંબેડકરે પણ જર્મનની યુનિવર્સિટી ઓફ બોન ખાતે અભ્યાસ કરવામાં થોડો સમય વિતાવ્યો. 1927માં તેમણે અર્થશાસ્ત્રમાં DSc કર્યું. કાયદાનો અભ્યાસ કર્યા પછી તેમણે બ્રિટિશ બારમાં બેરિસ્ટર તરીકે પણ કામ કર્યું. 8 જૂન 1927ના રોજ તેમને કોલંબિયા યુનિવર્સિટી દ્વારા ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. ભારત પાછા ફર્યા પછી બાબા સાહેબે જાતિના ભેદભાવ સામે લડવાનું નક્કી કર્યું, જેના કારણે તેમને ઘણીવાર અપમાન અને અનાદરનો સામનો કરવો પડ્યો હતો અને તેમના જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વખત આવ્યો હતો. આંબેડકરે જોયું કે કેવી રીતે અસ્પૃશ્યતા અને જાતિના ભેદભાવ સર્વત્ર ફેલાઈ રહ્યા છે. આ માનસિકતા વધુ હિંસક બની હતી. આંબેડકરે આ બધી માનસિકતાને દેશ બહાર ભગાડવાનું પોતાનું કર્તવ્ય માન્યું હતું. તેમની સામે કૂચ શરૂ કરી હતી. 1919માં ભારત સરકારના અધિનિયમ તૈયાર કરતી વખતે આંબેડકરે સાઉથ બરો કમિટી સમક્ષ કહ્યું હતું કે અસ્પૃશ્ય અને અન્ય સમુદાય માટે અલગ ચૂંટણી પ્રણાલી હોવી જોઈએ. આંબેડકરે જાતિના ભેદભાવને ખતમ કરવા, લોકો સુધી પહોંચવા, સમાજમાં ફેલાયેલા કીડ અને વલણને સમજવા શોધ શરૂ કરી. જ્ઞાતિના ભેદભાવને ખતમ કરવા, અસ્પૃશ્યતા નાબૂદ કરવા ડોક્ટર આંબેડકરે આઉટકાસ્ટના લાભ માટે મીટિંગ્સના વિકલ્પની શોધ કરી. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય પછાત વર્ગોને શિક્ષણ અને સમાજ અને આર્થિક સુધારણા પ્રદાન કરવાનો હતો. આ પછી તેમણે 1920માં કાલકાપુરના મહારાજ શાહજી વિદિતિયાની મદદથી મૂકનાયક નામના સામાજિક પેપરની સ્થાપના કરી. આંબેડકરની આ ભૂમિકાએ સામાજિક અને રાજકીય ક્ષેત્રે ઉત્તેજના ઉત્પન્ન કરી. આ પછી આંબેડકર લોકોમાં જાણીતા પણ થયા. ડોક્ટર આંબેડકર ન્યાયિક શિક્ષણ પૂરું કર્યા પછી વકીલ તરીકે કામ કરવાની શરૂઆત કરી. બ્રાહ્મણો પર જાતિવાદના કેસમાં ભેદભાવનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને ઘણા બિન બ્રાહ્મણોને નેતાઓએ કોર્ટની લડાઈ લડી હતી અને જીત્યા પણ હતા. આ જીત બાદ તેમને દલિતોના ઉત્થાન માટે લડવા માટે સમર્થન મળ્યું. 1927 દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અસ્પૃશ્યતા નાબૂદી અને જાતિ ભેદભાવના સંપૂર્ણ નાબૂદી માટેના સક્રિયપણે કામ કર્યું. આ માટે તેમણે હિંસાનો આશરો લીધા વિના મહાત્મા ગાંધીના પગલે ચાલ્યા અને દલિતોના અધિકારો માટે તેમને સંપૂર્ણ ચળવળ શરૂ કરી. આ દરમિયાન તેમણે દલિતોના અધિકારો માટે લડત ચલાવી હતી. આ વિરોધ દરમિયાન તેઓએ માંગ કરી હતી કે જાહેર પાણીના સ્ત્રોત બધા માટે ખુલવા જોઈએ અને મંદિરોમાં તમામ જાતિને પ્રવેશ મળવો જોઈએ.
એટલું જ નહીં, મહારાષ્ટ્રના નાસિક શહેરમાં આવેલા કાલારામ મંદિરમાં પ્રવેશ કરતી વખતે હિન્દુત્વ દ્વારા કરવામાં આવેલા વિરોધની પણ નોંધ લીધી હતી અને પ્રતિકાત્મક પ્રદર્શન પણ કર્યું હતું. 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારતની આઝાદી સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે તેમની સ્વતંત્ર મજૂર પાર્ટીને અખિલ ભારતીય અનુસૂચિત જાતિ પાર્ટી તરીકે પરિવર્તિત કરી હતી. ભારતની 1946ની બંધારણની સભાની ચૂંટણીમાં આંબેડકરની પાર્ટીએ સારો દેખાવ કર્યો હતો. પાછળથી કોંગ્રેસ અને મહાત્મા ગાંધીએ દલિત વર્ગને હરિજન નામ આપ્યું હતું, જેના કારણે પછાત જાતિઓ પણ હરિજનના નામથી ઓળખાવા લાગી હતી. પરંતુ પોતાના નિશ્ચય પ્રત્યે અડગ રહેતા અને ભારતીય સમાજમાંથી હંમેશા અસ્પૃશ્યતાનો અંત લાવી દેનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ગાંધીજીએ આપેલું નામ હરિજન બિલકુલ પસંદ નહોતું અને તેમણે આ મુદ્દે સખત વિરોધ પણ કર્યો. તેમણે કહ્યું કે અસ્પૃશ્યો પણ આપણા સમાજનો એક ભાગ જ છે અને તેઓ પણ સમાજના અન્ય સભ્યોની જેમ સામાન્ય માનવી છે. પાછળથી ડોક્ટર ભીમરાવ આંબેડકરને વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં શ્રમ પ્રધાન અને સંરક્ષણના સલાહકાર તરીકેની નિયુક્તિ કરવામાં આવી હતી. બલિદાન, સંઘર્ષ અને સમર્પણના બળ પર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતના પ્રથમ કાયદા મંત્રી બન્યા. દલિત હોવાના કારણે ડોક્ટર આંબેડકરના મંત્રી બનવું તેમના જીવનમાં કોઈ મોટી ઉપલબ્ધિથી ઓછું નથી. 29 ઓગસ્ટ 1947ના રોજ ડોક્ટર ભીમરાવ આંબેડકરને બંધારણના મુદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આંબેડકરે સમાજના તમામ વર્ગો વચ્ચેનું સમાંતર સેતુ બનાવવા માટે ભાર મૂક્યો હતો. તેમના મતે જો દેશમાં વિવિધ વર્ગો વચ્ચેની ખાઈ ઓછી નહીં થાય તો દેશની એકતા જાળવી રાખવામાં મુશ્કેલી બની જશે. આ ઉપરાંત તેમણે ધાર્મિક, લિંગ અને જાતિના સમાનતા પર પણ ભાર મૂક્યો. ડોક્ટર ભીમરાવ આંબેડકરની બંધારણની ચળવળનો મુખ્ય હેતુ હતો જાતિ ભેદ અને અસ્પૃશ્ય નિવારણને જડમૂળથી નાબૂદ કરવું અને તમામને સમાન અધિકાર આપવું, સાથે અસ્પૃશ્ય મુક્ત સમાજનું નિર્માણ કરવું અને સમાજમાં ક્રાંતિ લાવવી. ડોક્ટર ભીમરાવ આંબેડકર શિક્ષણ, સરકારી નોકરીઓ, નાગરિક સેવાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત દાખલ કરવા માટે વિધાનસભાનું સમર્થન મેળવવામાં સફળ રહ્યા. ડોક્ટર ભીમરાવ આંબેડકરે 26મી નવેમ્બર 1949ના રોજ લગભગ 2 વર્ષ 11 મહિના અને 7 દિવસના અથાગ પરિશ્રમ બાદ સમાનતા, બંધુત્વ અને માનવતા પર આધારિત ભારતીય બંધારણ તૈયાર કર્યું હતું અને તાત્કાલિક રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને દેશના તમામ નાગરિકોને સોંપવાની અને રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને વ્યક્તિની સ્વાભિમાની જીવનશૈલી એ ભારતીય સંસ્કૃતિનો મહિમા કર્યો હતો. બંધારણના મુદ્દામાં તેમની ભૂમિકા ઉપરાંત તેમણે ભારતના નાણાં પંચની પણ સ્થાપના કરવામાં મદદ કરી હતી. તેમની નીતિઓ દ્વારા તેમણે દેશની આર્થિક અને સામાજિક પરિસ્થિતિઓ બદલવામાં પ્રગતિ કરી અને સ્થિર અર્થતંત્ર પર પણ ભાર મૂક્યો. મુક્ત અર્થતંત્ર ડોક્ટર બાબા સાહેબે મહિલાઓની સ્થિતિમાં સુધાર કરવા માટે પણ સતત પ્રયાસ કર્યા હતા. 1951માં તેમણે હિન્દુ કોડ ઓફ વિમેન્સ એમ્પાવરમેન્ટ બિલ પસાર કરવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ તે મંજૂર ન થતાં તેમણે સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પ્રધાન તરીકે રાજીનામું આપ્યું. તે પછી ભીમરાવ આંબેડકરે પણ લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ તેમાં તેઓ નિષ્ફળ રહ્યા અને બાદમાં તેમની રાજ્યસભામાં નિમણૂક કરવામાં આવી હતી. તેઓ તેમના મૃત્યુ સુધી તેના સભ્ય હતા. 1955માં તેમણે ઘણી ભાષાઓને ધ્યાનમાં રાખીને તેમનું પુસ્તક પ્રકાશિત કર્યું. રાજ્યોમાં આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને યોગ રાજ્યોના સંચાલનમાં પુનર્ગઠન પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું. પાછળથી 45 વર્ષ પછી તેને કેટલાક પ્રદેશોમાં સાકાર પણ થયું. ડોક્ટર આંબેડકર ચૂંટણી પંચ, આયોજન પંચ, નાણાં પંચ, મહિલા અને પુરુષ માટે સમાન હિન્દુ નાગરિક સંહિતા, રાજ્ય પુનઃરચના, નાના રાજ્યોમાં મોટા રાજ્યોનું એકીકરણ, રાજ્યની નીતિના સિદ્ધાંતો, મૂળભૂત અધિકારો, માનવ અધિકારો,
નિયંત્રિત અને ઓડિટર જનરલ ચૂંટણી વિશેની ચર્ચા કરી હતી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રથમ લગ્ન 1906માં રમાબાઈ સાથે થયા હતા અને તેમને યશવંત નામનો પુત્ર પણ હતો. લાંબી માંદગી બાદ 1935માં રમાબાઈનું અવસાન થયું. 1940માં ભારતીય બંધારણનો મુદ્દો તૈયાર કર્યા બાદ ડોક્ટર આંબેડકર પણ ઘણી બીમારીઓથી પીડાતા હતા, જેના કારણે તે રાત્રે ઊંઘી પણ ન શકતા. તેમના પગમાં હંમેશા દુખાવો રહેતો અને ગંભીર ડાયાબિટીસના કારણે તેમને ઇન્સ્યુલિન પણ લેવું પડતું હતું. જ્યારે તેઓ સારવાર માટે મુંબઈ ગયા ત્યારે સૌપ્રથમ બ્રાહ્મણ સમુદાયના ડોક્ટર શારદા કબીરને મળ્યા. ત્યાર પછી તેમણે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. 1948માં બંને લગ્ન કર્યા બાદ ડોક્ટર શારદાએ પોતાનું નામ બદલીને સવિતા આંબેડકર રાખ્યું. વર્ષ 1954-55 દરમિયાન તેમની ના તંદુરસ્ત તબિયતને કારણે ડોક્ટર આંબેડકર ખૂબ જ ચિંતિત હતા. ડાયાબિટીસ, અસ્પષ્ટ દ્રષ્ટિ વગેરે જેવી ઘણી બીમારીઓના કારણે તેમની તબિયત બગડતી જતી હતી. લાંબી માંદગીના કારણે તેમણે 6 ડિસેમ્બર 1956ના રોજ દિલ્હીમાં તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા. તેમણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હોવાથી તેમના ધર્મને જેમ જ તેમને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા. તેમના અંતિમ દર્શન કરવા માટે, અંતિમ યાત્રામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે તમને આ એપિસોડ ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. ત્યાં સુધી આપ જોતા રહો દેશ અને દુનિયાની ખબરો માટે જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.